તો મિત્રો આજે સવારના પોરમાં વારાણસીમાં નાસ્તો કરવા માટે હું મારા ભાઈને લઈ આવી છું સૌથી મોંઘામાં મોંઘી રેસ્ટોરન્ટ અને મસ્ત એકદમ ચટાકેદાર રેસ્ટોરન્ટમાં ચાટ ખાવા માટે. ચાટ તો આપણે ઘણી જગ્યાએ ખાઈ લીધી પ્રણવભાઈ. અહીંયા બહુ મસ્ત અહીંયા સ્પેશિયલ કચોરી મળે છે ગરમા ગરમ કચોરી ખાવા માટે અને જલેબી. ઓહો, તો આ વારાણસીના સૌથી સારામાં સારા અને મોંઘામાં મોંઘા રેસ્ટોરન્ટની અંદર અમે આવ્યા છીએ કે જ્યાં ગરમા ગરમ કચોરી મળશે, જલેબી મળશે, પૂરી શાક મળે છે. પ્રાચી કહી કે આજે તો પ્રણવભાઈને આપણે ઈ જ ખવડાવવું છે. મેં કીધું હાલો હવે આમાં ના કેમ પડાય, પ્રાચીની ડિમાન્ડ હતી એટલે આજે પૂરી તો કરવી જ પડે. મારે ડિમાન્ડ ભાઈની પૂરી ન કરવી પડે ને ભાઈને ચાટ આઈટમ બહુ જ ભાવે એટલે મેં કીધું આજે મેં ગોઈતું સ્પેશિયલ ગૂગલમાં આખી રાત જાગીને કે મારા ભાઈને આજે હું આમ મસ્ત ખવડાવું કચોરી જેવી વસ્તુ અને જલેબી વસ્તુ એટલે એ ખાઈને એકદમ એનું મોઢામાં છે ને આમ ફુવારા છૂટી જશે. ભલે હાલો ત્યારે હવે કચોરી ને જલેબી આવે પછી બતાવીએ, પ્રણવભાઈને ટેસ્ટ કરાવડાવીએ સૌથી સારામાં સારી જગ્યાની. એક બીજી વાત એ છે કે અહીંયા તમે ગંગા આરતીના ફોટાના દર્શન કરીને અહીંયા તમે બેઠા બેઠા નાસ્તો કરી શકો છો. તો ભાઈ સૌથી પહેલી અમારી આ જલેબી આવી ની, જલેબી જોઈ લ્યો મિત્રો તમે. આ જલેબી જોઈને ગાંડા થઈ જાવ. જલેબીની સાથે આ કચોરી આવી છે. આપણે પૂરી કીએ પણ અહીંયા કચોરી કે છે. આ સ્ટફિંગ છે, પૂરી જેવું લાગે છે પણ આમાં સ્ટફિંગ છે, તમે જુઓ ને. હા, આમાં પનીરનું સ્ટફિંગ હશે. યસ, 100% પનીરના સ્ટફિંગની યારે પાછું આપણે અહીંયા આ શાક આવ્યું છે. આ છોલે બટેટાનું શાક હશે કે શું છે? ને આ એટલે આવું એ લોકોનું સ્પેશિયલ પનીર નાખેલું છે આની અંદર. શું છે? પનીર જેવું છે. પનીર બટેકાનું સબ્જી છે, પછી પનીરની કચોડી છે ને આ જલેબી જે છે ને મિત્રો, જલેબી આવી તમને આખી જિંદગીમાં ગમે ત્યાં રખડો ને તોય જોવા ન મળે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આજે પાછો સ્પેશિયલ મોંઘો નાસ્તો થવાનો છે ને આનું બિલ કેટલું આવશે એ કંઈ ખબર નથી, કારણ કે એવી રેસ્ટોરન્ટ છે કે ત્યાં બિલ છે ને તમારું ફાડી જ નાખે, કારણ કે આ સ્પેશિયલ રેસ્ટોરન્ટની અંદર સ્પેશિયલ નાસ્તો છે. એટલે આ જલેબી હવે આદ્યાને ખાશે કે નહીં ખાશે? આદ્યા ખાશે. આદ્યાની મમ્મી, પપ્પા, મામા બધા જ ખાશે. યસ, ટ્રાય કરો, એક બાઈટ બનાવો, કારણ કે આજે પ્રણવભાઈની સ્પેશિયલ ડિમાન્ડ હતી કે વારાણસીનું જે સૌથી સારામાં સારું રેસ્ટોરન્ટ હોય ને ત્યાં ઓહો, આ તમે જોઈ લો મિત્રો. આ બાઈટ જે છે ને, આ બાઈટ જ કદાચ 50 રૂપિયાની એક બાઈટ પડી છે. ધબધબાટી બોલી ગઈ પ્રણવભાઈ કે બોલી શકવાના મૂડમાં નથી, કારણ કે એને મગજમાં છે ને સંતૃપ્તિ પ્રાપ્ત થઈ ગઈ છે. એટલે શું કહેવાય એને, સ્વર્ગની પ્રાપ્તિ થઈ ગઈ છે. કેમ કે વારાણસીમાં શંકર પાલકનું નાખ્યું છે, પાલકના ટુકડા છે આમાં. શું વાત છે! પાલકની એટલે મિક્સ ભાજી છે એમ સમજો ને, કે મિક્સમાં બધું છે. આલુ, મટર, પાલક, પનીર બધું જ આવી ગયું એની અંદર. આપણે અત્યાર સુધી જ્યાં અમે લોકો ખાધું છે ને, જેમ કે આપણે સ્ટ્રીટ ફૂડ ખાધું હોય તો એમાં છે ને મને બહુ જ મસ્ત થઈ ગયું છે. ત્યાંની અંદર આજે અમે ખાઈએ ને એમાં પાલક છે. આની પહેલા અમે ખાધું હતું એમાં વટાણા અને ચણા હતા. એટલે બધી અલગ અલગ વેરાયટી અલગ અલગ છે ને. આમાં ક્રિસ્પીનેસ બહુ જ લાગે છે મને. અને પ્યોર ઘીની આ જલેબી છે એની બ્રાઉન જે એનો શેડ થયો જ નહીં મિત્રો, ઈ જ્યારે મોઢામાં જાય ને એમાં જે ઘીના ફુવારા ઉડે ને એનો રસ તો નીચે પડી ગયો. પ્રણવભાઈ આ કેમ મેળ પડશે? આ પ્રણવભાઈ આ ક્યાં? મને હવે મોઢામાં મિત્રો પાણી આવી ગયું છે. ચલો હવે હું ખાઈ લઉં છું, પછી ખાઈને ભેગા થાય, કારણ કે હવે આ જો અત્યારે આખું ટોટલ મેનુ આવી ગયું છે અહીંયા રેડી. તો ભાઈ ફીટ અમે 1.5 કલાક જેટલો અમે અહીંયા નાસ્તો કર્યો, બધું ખાધું. પૂરી ખાધી, શાક ખાધું, જલેબી ખાધી, ઉપરી અમે 4 પ્લેટ ખાઈ ગયા. અને હવે પછી ફાઇનલી ધરાઈ ગયા ને હવે ધરાઈને પછી હવે મગાવી છે અહીંયાની સ્પેશિયલ લસ્સી. અને આ લસ્સી મિત્રો તમને છે ને આખા બનારસ અથવા તો વારાણસી સિવાય આખા દેશની અંદર તમને ક્યાંય ન મળે, કારણ કે આનું ટેક્સચર જો તમે આવી લસ્સી જિંદગીમાં તમે જોઈ છે પ્રણવભાઈ? આ અલગ જ દુનિયા છે ભાઈ. યસ, આ ખાવું હોય ને તો બનારસની ધરતી ઉપર આવવું પડે. ધરતી. અને પછી આ છે ને બહુ સ્વીટ નથી હોતી. આજે આપણે ગુજરાતમાં કે બીજા કોઈ સિટીમાં ખાઈએ ને તો એકદમ સ્વીટ હોય, પણ આ લસ્સી છે ને તમને અહીંયા કે સ્વીટ નહીં મળે. તમે 4 ખાઈ જાવ ને તો 4 તમે ઉલાડી શકો. પ્રાચી અત્યારે મને એવું લાગે કે 2 કપ તો અત્યારે 2 જે કુલરની અંદર આપી જ ને 2 કપ તો ઉલાડી જ જશે. શું છે, દુનિયા ગાંડી થઈ ગઈ? શું મારે કઈ કેવું જ નથી, કેમ કે આનો જે સ્વાદ છે ને ઉપર મલાઈ અંદર તમે ઓગાળો ને મોઢામાં એટલે મલાઈનો સ્વાદ આવે અને ઉપર સ્વીટનેસ આવે અને સાથે કેસરનો સ્વાદ આવે છે. ઓહો પ્રણવભાઈ તો ગાંડા થાવું. અંગ્રેજીમાં કહેવાય ને વન ઓફ ધ મોસ્ટ ઇન્સેન્ટ ફૂડ ધેટ આઈ હેવ એવર હેડ. એ વસ્તુ છે 100%. એટલે આજે જે આ નાસ્તો થયો ને મિત્રો, આવો નાસ્તો કદાચ મેં મારી જિંદગીમાં નથી કર્યો એમ. મતલબ કે આજે પૂરી, શાક, પછી જલેબી અને પછી ઉપરથી આજે અત્યારે જો પ્રણવભાઈ હવે લસ્સી ટેસ્ટ કરી છે. લસ્સીનો ટેસ્ટ જે છે ને એ આમ તમને આમ ગાંડા કરી નાખે. આમ જે એક્સપ્રેશન છે ને, યસ 100% પણ આમાં ગાંડા થઈ જાય એમ એવી લસ્સી છે મિત્રો. એટલે તમારે જો આવી રીતના કંઈક અલગ અલગ વસ્તુના નાસ્તા અથવા તો અલગ અલગ ખાવું હોય ને તો મિત્રો બનારસ વારાણસીની અંદર આવવું પડે. બાકી વિડીયો કેવો લાગ્યો હોય ખાસ કરીને લાઈક અને શેર કરી દેજો, કારણ કે આજે તો મસ્ત ધબધબાટી બોલાવી દીધી છે. તમે બી રિવ્યુ આપી દો. યસ, ચખાડ એમાં કોઈ લસ્સી છે કે દૂધ છે કે છાશ છે કે રગડો છે કે ખબર નથી પડતી. આ ગયડો રગડો છે, ઘટતો નથી. યસ 100% રગડો છે મિત્રો. હવે આ અનુભવ કરવો જ પડે તમારે. અહીંયા આવો, મજા કરો, ધબધબાટી બોલાવો.